નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે બાનાખત જ્યારે તમે કરાવો છો કોઈ પણ મિલકતનું, તેવા સંજોગો દરમિયાન તેની અંદર કઈ કઈ બાબતો લખવી તે ખૂબ જ આવશ્યક છે. તેના વિશેની આજે હું તમને ચર્ચા કરીશ. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તો તમે કોઈ પણ મિલકત ખરીદો છો તો તેને હંમેશા તમે વ્હાઇટ મનીમાં જ ખરીદો, એટલે કે તમે ચેક દ્વારા રકમ ચૂકવણી કરો. પરંતુ ક્યારેક એવું બને છે કે તમે એને ચેકને બદલે તમે રોકડથી આપો છો, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, ભવિષ્યની અંદર તમે જે મિલકત ખરીદી છે તેના દસ્તાવેજ વખતે પ્રોબ્લેમ આવી શકે છે. તો પહેલો મુદ્દો એ લખો કે જે વ્યક્તિ પાસેથી તમે મિલકત ખરીદી છે તો એને તમે આટલા રૂપિયા ચૂકવણી કરી ચૂકેલ છો, બરાબર છે. બાકીની જે રકમ છે તેનો સમયગાળો નિર્ધારિત કરો કે 3 મહિના, 6 મહિના કે વર્ષની અંદર હું આટલી રકમ પરત કરી દઈશ, બરાબર, ચૂકવણી કરી દઈશ. તો એ જે તમે લખો છો તેના આધારે એ સાબિત થાય છે કે તમે આટલા રૂપિયા આપેલા છે. ભલે કેશમાં હોય તો તમારે એ સાબિત થાય છે કે તમે આટલા રૂપિયા આપેલા છે. ત્યારબાદ બીજો મુદ્દો એ છે કે તમારા તરફથી તમે કોઈ પણ સાક્ષીને રાખો કે ન રાખો, પરંતુ જે વ્યક્તિ પાસેથી તમે મિલકત ખરીદો છો તે જે વેચનાર વ્યક્તિ છે તેના તરફે તમે હંમેશા કોઈ પણ 2 સાક્ષી કે 3 સાક્ષીને રાખો, જેથી કરીને જો એ વ્યક્તિને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ તમારે આવે વ્યક્તિ દ્વારા, વેચનાર દ્વારા, તો એ સાક્ષીના આધારે તમને ઘણો બધો સપોર્ટ મળી શકે છે. ત્રીજો મુદ્દો એ છે દર્શક મિત્રો કે તમે જે બાકીની ચૂકવણી જ્યારે કરો તેનો જે સમય તમે નિર્ધારિત કરો છો એ સમયગાળા દરમિયાન તમારું જે બાનાખતનો જે સમય છે એ કરારનો જે સમયગાળો છે ચાલુ સમયગાળો કહેવાય છે, બરાબર. બાનાખતની અંદર તમે ઉલ્લેખી લો છો એટલા માટે. તો એ ચાલુ સમયગાળા દરમિયાન જો વેચનાર વ્યક્તિનું અવસાન થઈ ગયું તો પછી તમને જે દસ્તાવેજ છે કોણ કરી આપે? તો તેવા સંજોગો દરમિયાન તમારે બાનાખતની અંદર સૌથી પહેલા એ લખાવી જ લેવાનું કે વેચનાર તરફે કે જો મારું અવસાન થયું, આ જે ખરીદનાર વ્યક્તિ છે તે પૂર્ણ રૂપે જ્યારે પણ રકમ ચૂકતા કરશે મિલકતની, તેવા સંજોગો દરમિયાન જો મારું અવસાન થઈ ગયું તે સમયગાળા દરમિયાન, તો મારો જે પણ વાલી વારસો છે તેઓ કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવ્યા વગર જે વ્યક્તિ ખરીદનાર છે તેને સંપૂર્ણપણે જે દસ્તાવેજ છે મિલકતનો તે કરી આપવાનો રહેશે. તો આવું તમે લખાણ કરાવી લો તો ભવિષ્યની અંદર જો કોઈ કારણસર જે વેચનાર વ્યક્તિ છે તેનું અવસાન થાય છે તો તમારી પાસે સાબિતી રહે છે જે બાનાખતની અંદર તમે લખાવેલું છે. તો જે વ્યક્તિ વેચનાર છે તેના કોઈ પણ વાલી વારસો છે તે કોઈ તમારી સાથે તકરાર ન કરે અને તમને એ દસ્તાવેજ કરી આપે, તો તમારે ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની માથાકૂટમાંથી બચી શકાય છે. દર્શક મિત્રો, તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે ચોક્કસથી જણાવજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.